ગઈકાલથી વણસેલી સ્થિતિમાં અમદાવાદમાં આજે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયામાં આજે દિવસભર લોકોના ટોળા રસ્તા પર જોવા મળ્યા હતા તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઠેર ઠેર પોલીસનો કાફલો જોવા મળી રહ્યો હતો। બીજી તરફ તોફાની તત્વોએ ઘાટલોડિયા ખાતેની કોર્પોરેશનની કચેરીને નિશાને લેવાનો પ્રયાસ કર્યો હતો। તે વોર્ડની કોર્પોરેશન કચેરીના પટાંગણમાં રહેલી બે જીપને ટોળાએ સળગાવી દીધી હતી। અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર, ઠક્કરબાપાનગર, વસ્ત્રાલ, સીટીએમ વિસ્તારમાં આજે પણ અજંપાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે। ગઈકાલે રામરાજીનગર, રબારી કોલોની, બીઆરટીએસ બસ સ્ટેન્ડની તોડફોડ બાદ આજે તોફાની ટોળાએ ઠક્કરબાપાનગર બસ સ્ટેન્ડને નિશાને બનાવ્યું હતું તેમજ તોડફોડ પણ કરવામાં આવી છે। તો વસ્ત્રાલમાં એસટી બસ સ્ટેન્ડને સળગાવી દેવામાં આવ્યું હતું। બીજી તરફ બાપુનગર, ઇન્ડિયા કોલોની પાસે પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે। તોફાની તત્વોએ 5થી વધુ બીઆરટીએસ અને 9થી વધુ એસટી બસને નિશાન બનાવી છે। આ ઉપરાંત સીટીએમ, જોગેશ્વરી સોસાયટી પાસેના વંડર પોઈન્ટ 4 રસ્તા પાસે ગઈકાલની જેમ જ આજે પણ અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના અફડાતફડી ભર્યા માહોલને લઈને અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં અત્યારે હાલ હિંસક ટોળા દ્વારા બીઆરટીએસ બસ સ્ટેન્ડ સળગાવી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ અત્યારે હાલ હિંસક ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવાના પણ ઘટનાઓ બની રહી છે। પોલીસનો પૂરતો કાફલો અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે। આ વિસ્તાર ઠક્કરબાપા 4 રસ્તા નગર વિસ્તાર છે અને એનાથી આગળ સીટીએમની જો વાત કરીએ તો સીટીએમ વિસ્તારમાં પણ જોગેશ્વરી સોસાયટી પર ના હિંસક ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં મેળવવાની કામગીરી ચાલી રહી છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે આશકા જાની, જીએસટીવી, અમદાવાદ। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં સર્જાયેલા ઘટનાક્રમ બાદ આજે ગુજરાત બંધનું એલાન છે। બીજી તરફ કેટલાય શહેરોમાં કર્ફ્યુનો માહોલ છે। ત્યારે આ સ્થિતિમાં અમદાવાદ આવશ્યક ચીજવસ્તુઓની અછત જોવા મળી રહી છે। ગઈકાલ બાદ વણસેલી સ્થિતિના કારણે સવારના સમયમાં દૂધની ટ્રકો નહીં આવતા અમદાવાદના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દૂધમાં કેટલીક જગ્યાએ કતારો લાગી ચૂકી છે। દૂધની શોર્ટેજ છે એ તો સખત તંગદિલી ભર્યું વાતાવરણ કહેવાય, કારણ કે જે અમે રોજ દૂધ લેતા હોઈએ છીએ અત્યારે એમાં સ્લિમ એન્ડ ટ્રીમ અત્યારે ખાલી ફક્ત મળી રહ્યું છે અને એ જે ચાની કિટલીવાળા કદાચ વાપરતા નહીં હોય એ દૂધ છે, પણ હવે અમારે ન છૂટકે બધાને વાપરવું જ પડે એવું છે। દૂધ લેવા માટે આવ્યો છું, પણ અહીંયા લાઈન જોઈને અને દુકાન જોઈને એવી હાલની પરિસ્થિતિ મુજબ એવું લાગી રહ્યું છે કે દૂધ મળે એવી શક્યતા નથી। દૂધ આપતા નથી, દૂધ છે એવું નથી પણ વાત કરી છે કે ભાઈ રસ્તાઓ બંધ છે, બધી વાત કરી છે, પણ જીવન જરૂરિયાતની ચીજમાં તો સરકારે હસ્તક્ષેપ કરીને સ્પેશિયલ ગાડી દોડાવવી પડે। દૂધ વગર તો ચાલે નહીં, નાના બચ્ચાઓ દૂધ પીતું હોય। અમદાવાદમાં વણસેલી સ્થિતિમાં અમદાવાદમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 42 લોકોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે। શહેરમાં ફેલાયેલી અશાંતિથી પોલીસ તેમજ નાગરિકોને નાની મોટી ઈજા થઈ છે। પથ્થરમારો, લાઠીચાર્જમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વીએસ હોસ્પિટલમાં સારવાર માટે 20 લોકો આવ્યા હતા, જેમાં 18 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 2 વ્યક્તિ સારવાર હેઠળ છે, જ્યારે એલજી હોસ્પિટલમાં 8 વ્યક્તિ, સિવિલ હોસ્પિટલમાં 14 લોકોને સારવાર લેવાની જરૂર પડી છે। અત્યાર સુધીમાં લગભગ ગઈકાલથી આજ સુધીમાં લગભગ 14 જેટલા દર્દીઓને અમારે ત્યાં લાવવામાં આવેલા અને એમાંથી જે સારા હતા અને સ્ટેબલ હતા એમાંથી 6 જેટલા ભરતી છે અને બાકીના લોકો એમને રજા લઈને ઘરે જ ગયા છે। અમદાવાદમાં ગત રાતથી જ અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આજે વહેલી સવારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટોળા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કેટલાય વિસ્તારમાં આગ ચંપી અને તોડફોડ કરી હતી। ત્યારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ એવો દાવો કર્યો છે કે તમામ વિસ્તાર પર તેમની નજર છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ચમકલાઓ થવાના શરૂ થઈ ગયા છે, ત્યારે નિકોલ, નરોડા, સીટીએમ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે।
આ મામલે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને શાંતિ જાળવવા માટે અપીલ कराई છે। एहतियात के तौर पे हमने 9 पुलिस स्टेशंस की हद में कर्फ्यू लगाई है। देर रात तक स्थिति में थोड़ा सुधार हुआ है। आज सुबह से स्थिति के ऊपर हम चापती नज़र रख रहे हैं। जो हमारी फोर्सेस हैं उनकी फ्लैग मार्च कर रहे हैं। साथ साथ जो अफेक्टेड एरियाज़ हैं उसके सिवाय शहर के अंदर बंद कॉल जो अभी दिया गया है उसके अनुसंधान में पुलिस पेट्रोलिंग रखी जा रही है और शहर की पुलिस पूरी फोर्स ड्यूटी पे है। एक शिफ्ट में नौकरी हम ले रहे हैं। शहरीजनों से अपील है कि सब मिलजुल के स्थिति जितनी जल्दी सामान्य बने, नॉर्मल बने, अपने प्रयास करें और इस प्रयास में सहभागी बने। ગઈકાલે રાત્રે જીએમડીસી મેદાન ખાતે થયેલા લાઠીચાર્જ અને અન્ય વિસ્તારમાં પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હતો, જે અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને માત્ર શહેરના તમામ વિસ્તારો પર તેમની નજર છે તેવું જ રટણ કર્યું હતું। એક તરફ રાજ્યના ગૃહપ્રધાન રજની પટેલ દ્વારા કહેવામાં આવે છે કે લાઠીચાર્જ માટે તેમના દ્વારા કોઈ જ હુકમ કરવામાં આવ્યો નથી, ત્યારે શહેર પોલીસ કમિશનર આ અંગે કંઈ જ કહેવા તૈયાર નથી। ગઈકાલ જીએમડીસી મેદાન પર થયેલા લાઠીચાર્જ બાદ સ્થિતિ વધુ વણસી છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં છમકલાઓ થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ છે, આ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। કેમેરામેન જમીન વ્યાસ સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।